માં કેમ છો તમે બધા? મજામાં છો ફેમિલી? તો અમારા ઘરે તમે રોજ નોટિસ કરતા છો કે અમે ગમે ત્યારે ઘરે હોય ને ત્યારે શેકલા બોલતા હોય. કેટલા શેકલા છે અહીં છે ને મારા પપ્પા જેલા હતા ને તે લાવ્યા છે. હું લાવેલા છે એમ બા તમાર સંબર છે તમે વઈ જરા સપલા લાવ્યા તા બાપુ મારા હાથ ઊંડાઈ વાહ સપલા લેતા આવ્યા છે ખોજી કેવા છે એમ ચપ્પલ મગાવેલા હતા ભાઈ મારા મમ્મી મારા પપ્પા મારા મમ્મી હાટુ ચપ્પલ લઈને આવેલા છે. ચપ્પલ અનબોક્સિંગ કરી નાખી. બધાને જય માતાજી જય માં મંગલ ને બધા માના ચંપલા છે કે માયાની પણ હું અનબોક્સિંગ કરી નાખું. વાવ રેડી માને આવા થાલ લાગે મારા મમ્મી ને આવા ચપ્પલ થાલ લાગે. કેટલા વર્ષથી આવા નવા જ મંગાવ અહીં તો પીડા આ પૂરા થઈ ગયેલા તો કેટલા ખેંચી લીધા સેમ છે ને સેમ ટુ સેમ કઈ ફેર જ નહીં. આજ મંગાવવાના આજ લાવવાના એને આખે લાવે તાર બાપુ મગાવું મને થઈ રહ્યો બાપુ ખબર છે જમવા આવ્યા આમ કેમ છું તાર થોડા થાય પગ નાના છે મારા લઈ લે પગ તારે ને મારો પગ લઈ લે મોટો પગ છે નાનો છે ઢોકળી શાક બનાવવાના હોય ને તમારા સંપલા હું બનાવતા ને ઢોકળી શાક બનાવવા આવું ભાઈ ઢોકળીનું શાક જનકભાઈ ને શાક જ ન ભાવે ઢોકળીનું શાક બનાવી નાખો ઢોકળીનું બનાવ તો મારે જોઈ લો આ ઢોકળીનું શાક કેવી રીતે બને એમ. આને આપણે સિમ્પલ રીતે બનાવી નાખવાની ગામડાની મોલ લાઈટ ન હોય ને તો ડાયરેક્ટ ભજન ને મૂવી ધબાટી. વાહ પછી આંધણ મેકી દો તેલ મરચું નાખીને આંધણ થઈ ગયા તો ઢોકળી બનાવી નાખ. આપણે સિમ્પલ રીતે બનાવીએ એમ એવું એમ હાલ છે ને બહાટી થોડે હું ઈ શાક હે તો કાઈ ન હોય ને તે અમારે ઢોકળી બને એ કાંઈ કાંઈ બનાવી નાખવાનું ફટાફટ ઉતાવળ હોય ને કાંઈ ટમેટા ને ડુંગળી નાખવાનું હોય હવે તો આંધણ મેકીને ઢોકળી ઓર દેવાનું હોય. એમને તો પાછું ડાયરેક્ટ ઢોકળી નથી બનતી ખાલી ઢોકળીનું શાક બનાવે છે અમારા આશુબેન. મરચું નાખી દઉં થોડુંક નાખવું હજી પાછું લોટ બાંધી કે એમાં નાખી એટલે પાછું તીખું થઈ જાય પાછું ડાયરેક્ટ પેલા મરચું નાખવાનું શાક હા મરચું નાખી દીધું પછી મીઠું મીઠું હા મીઠું પાછું બલમ લોટમાં જેટલું બનાવવાનું એ પ્રમાણે આપણે કે લાટ તો બનાવવાનું ન હોય. આપણે લાટ બનાવવાનું ન હોય એટલે હવે આવી જાય તેલ હળદર ફૂલાઈ જાય હળદર ભાઈ હળદર હળદર ને તેલ તેલ હળદર મીઠું ને મરચું બસ એટલી વસ્તુ હતી ને. બસ હવે પાણી નામવું પડે ને ભાઈ આંધણ હતું 3 ગ્લાસ આપણે આંધણ મેકી દઈ. અમારે એટલું રહો વધારે ખાય કે બધા એટલે બધાને પ્રમાણે અલગ અલગ હોય ને બધા અલગ અલગ ઢોકળીનું શાકે બનાવે ને આપણે આંધણ થઈ જાય તો ઢોકળી બનાવી નાખીએ. હા તો પછી આને ગરમ થવા દેવાની. આંધણ થઈ ગઈ ત્યાં સુધીમાં આશુબેન છે ને ઢોકળી બનાવી નાખશે. ઢોકળીનો લોટ તો પેલા બાંધવો તો હે કે ઢોકળીનો લોટ હાથે બાંધવાનો છે. તો હાથે જ ને હા તો કેટલી ચમચી નાખો તો મરચું? આપણે થોલામ નાખ્યું એટલે અમારી પાસે લીલું થોડુંક જ નાખીએ. અડધી ચમચી મરચું, અડધી ચમચી મરચું, થોડુંક મીઠું, ધાણા જીરું, થોડુંક એવું પાણી નામીએ આપણે આ પલળી જાય મરચું ને એવું ને તેલ નામ દેવાનું થોડું એક પાળવું તેલ નામી પાળવું કહેવાય તમે કહો તો કમેન્ટમાં શું કહેવાય હવે તો પાળવું કહીએ અહીંયા ને ચીણાનો લોટ નાખજો. લોટ બાંધવામાં ધાન રાખવી પડે પણ હાવ ઢીલો થઈ ગયો હોય કે તો પાછું ઢોકળિયું બને નહીં. ઢીલો નથી એ લોટ હોય પાછા આપણે તેલ નામ દઈએ કે પાછો બાંધવો પડશે તો વધારે એનો લોટ વધારે નાખવો પડશે એમ. હા લોટ વધારે નાખવો પડશે ને તેલ નાખવું પડે નકર ઢોકળી બને જ નહીં ભાઈ. ઢીલો થઈ ગયો ને ભાઈ થોડોક લોટ કે થોડુંક આમાં તેલ લેવું જોઈએ. તેલ લેવું જોઈએ. હા એટલે પાછું એક ઢોકળી બને નહીં થોડુંક જ નામ જનકભાઈ પાછું તેલ વાળું ભાવે નહીં મને તેલ વાળું ભાવે. જો થઈ ગયો તાપ. હવે લોટ આપણે થઈ ગયો ચાર કેમ જનકભાઈ મસ્ત હે કે રેડી. હવે ઢોકળી બનાવવાની. શું કરવાનું? હા ઢોકળી બનાવવાની છે આવી રીતે તાર શીખવી દે ને માહિતી પાડી દે બધી. હા બધી હાથે હે હા બને કે પણ વાહ વાહ વાહ. અમારે ઘરે મહેમાન આવી જાય ઇવેન્ટ ચાલુ છે. તાપ કરવા મારે આવવું પડે ને આંધણ થઈ જાય આપણું કમ્પ્લીટ હમણાં. આપણે મસ્ત ઢોકળી બનાવી નાખી દો બનાવી નાખી મસ્ત બની ગઈ. વાહ વાહ. હવે પાછી આંધણ થઈ ગયું તો ઓરી વાત જાવી રહે ને આંધણ થઈ ગયું કઈ બરોબર. ફૂલે ફૂલ થઈ ગયો મારા જનકભાઈ તાપ કર્યો કે એક ગ્લાસ પાણી તો એમને બળી ગયું બોલો આંધણ ફૂલ થઈ ગયું ને ઢોકળી ઓર દઈ બધી ઢોકળી આમાં ઓર દેવાની. જો પાછો તાપ ઓર લઈ ગયો માર ભૂખ. મારા હાહુ ને કેમ રાખી છે હા માર ભૂખ. આવું બોરે બહુ રાહી લાગે પગે લાગુ હાહુ માં પગે લાગી હાહુ મને આવું આવે
પીડ તો આમ પીર આમાં તો ગમે એમ નાખો ને હા છૂટ્યું પડી જાય એમ રોંદો નાખી દો બધી રાત બધી ભેગી કરી તોય નોખ્યું પડી જાય ઢોકળી કે વાંધો ન આવે વાહ પીર તો આપવી પડે મેં ઢોકળી બનાવી તેને આંધણ તાપ કરીને આંધણ થઈ ગયું આપણી બધી ઢોકળી ઓરી દીધી પૂરું પૂરું ને હવે ઘડીક છે કે સીબુ ઢાંકી દઉં કે તો હારી પાકી દઈ એમ બસ હજી આ હુડા નહીં ગયા ને સીબુ છે ને ઘડીક ઢાંકી દઈ પછી સીબુ ઉકાળીને દઈ રહેવું પાછું રહો બળી દઈ ને વાંધો ન આવે કેટલી મિનિટ આમ 1.5 કલાક 15 મિનિટ 10 આપણે તાપ કરીએ પ્રમાણે હોય આપણે ગેસ તો નહીં તાપ કરીએ તો હડાડે લાટ તાપ કર્યો હોય કે તો ઉતાવળે જવું પડે તો પાછો હલાઈ ગયો પાછી ફૂંક આ મારી તો હવે છે ને તાપ કરી નહીં આખે દિહાળી મારું ફૂંક ને મારવાની થતી ઢોકળી આપણી પાકી ગઈ છે ને ઉતારી દઈએ ને બનાવવાના સેવે રોટલા ને ઢોકળીમાં ધાણા જીરું નાખી દઈએ ધાણા જીરું પાકી ગઈ છે ને કોથમરી તો અમારા ખેતરમાં નહીં ને અમારા જનકભાઈની કોઈ ગામમાં નહીં ન કરે કોથમરી નાખું ધાણા જીરું નાખી દઈએ બને ને રોટલા રોટલા બનાવી નાખવાના બાજરાના રોટલા ફેમિલી રોટલા ને એવું બધું બની ગયું છે જમવાનું થઈ ગયું છે તૈયાર ઢોકળીનું શાક ને દૂધ ને રોટલો મેં તો હાવ સિમ્પલ રીતે બનાવ્યું બધા ટમેટા નાખે હું તો ક્યારેક ટમેટા ને એવું નાખું ભાઈ કામ હોય કે તો આવી રીતે બનાવી નાખું ફટાફટ કામાં મજા આવે રીંગણા કરતા હાલ લાગે કાબા હા દેશી ઢોકળી કહેવાય આપણે ગામડાની હા તો સીણાન છે નકર તો બાજરાની ઢોકળી બને હે બાજરાનો લોટ નહીં તો બનાવતા જ ને તો બનાવતી હું બાજરાના લોટની ઢોકળી તો એ તો આ સીણા હોય સીણાને હવે બાજરાનો ખાધી કેટલી? લોટની ઢોકળી બનાવે માં બનાવતા તો નાના હોય ત્યારે ખાધી જ નહીં ગઢામાં એ બનાવતા તારી બાઈ એ બનાવે આમ કેદી ખવડાવશો જેથી ખાઈ તેથી બાદામ રોટલી બનાવીને ખવડાવી દે એમાં બાજરાની- ટમેટા એવું નાખવાનું ને કાંઈ નહીં મરચું ને હળદર નાખીને બનાવતા આની ગોળે ખાધી ખાલી આપણે ક્યારેક બનાવતા મારે ખાવી મને તો સાંભળતું નહીં મેં એ બાજુ સાંભળ્યું ને નહીં બીજી ના ખાધી? મેં ન કઈ ખાધી આમાં સિંહ બાજરાના લોટની ઢોકળી પહેલી વાર સાંભળી નહીં પેલા બા બનાવતા એમ તો મને તને ખબર ખબર મને હવે ઢોકળી ખાઈ જાતી ને પછી અહીંયા નહીં આવે. મને જોવા કરી તો પહેલેથી જ ભાઈ હો બાપુ બા જમવાનું થઈ ગયું ફિનિશ ને મજા આવી ગઈ આજ જમી લીધું ફેમિલી હવે લાગી જાય બ્લોગ એડિટ કરવા કેમ કે યાર બ્લોગ એડિટ કરવો પડે ને આજ મજા આવી ગઈ તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કહેવાનું ભૂલતા નહીં તો આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય